આજની ભાષામાં ઈસુ આપણને આ કહી રહ્યા છે, આપણું જીવન એક મજબૂત ઉચ્ચ પાયા પર બાંધવું જોઈએ જેને પૂર કે પવન હલાવી ન શકે. જો આપણું જીવન અને આપણો વિશ્વાસ મજબૂત પાયા પર બાંધવામાં ન આવે તો એક દિવસ તે તૂટી પડશે. એડવેન્ટ આપણને એક શાંત અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછે છે. તમે ખરેખર તમારા જીવનનું નિર્માણ કયા પાયા પર કરી રહ્યા છો? આ સમયે સંત જ્હોન બાપ્ટિસ્ટ આવે છે, એક આધ્યાત્મિક એકાંત ઉપદેશક અને આધ્યાત્મિક બુલડોઝર તરીકે. તે આપણા જીવનને સજાવવા નથી આવતા, તે આપણા પાયાની તપાસ કરવા આવે છે. આપણા વ્યસ્ત દિવસોના અરણ્યમાં ઊભા રહીને તે કહે છે, પ્રભુનો માર્ગ તૈયાર કરો. તેનો અવાજ ક્યારેક કઠોર હોઈ શકે છે, પરંતુ તે પ્રેમથી ભરેલો છે. તેની ઈચ્છા છે કે આપણે કસોટીઓ આવે ત્યારે પણ અડગ રહીએ. આ સમજાવવા માટે અહીં એક નાની વાર્તા છે. તોફાન પછી ઘરનું સમારકામ કરવા માટે એક કામદારને બોલાવવામાં આવ્યો હતો. બહારથી ઘર સુંદર દેખાતું હતું, તાજો રંગ, સારી બારીઓ, મજબૂત છત. પરંતુ જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે દિવાલોમાં તિરાડો પડી ગઈ અને જમીન ધ્રુજી ગઈ. પરિવારને મધ્યરાત્રિએ ભાગી જવું પડ્યું. કાર્યકર્તાએ કહ્યું, તમારી મુશ્કેલી પવનથી શરૂ થઈ ન હતી, કારણ કે તમે તમારા પાયાની તપાસ કરી ન હતી. જ્હોન બરાબર એ જ કરે છે. આપણો તાજો રંગ, આપણી ધાર્મિક પ્રથાઓ, આપણા પવિત્ર શબ્દો, આપણી સારી પ્રતિષ્ઠા તેને ગમતી નથી. તે સીધો પાયા પર જાય છે અને પૂછે છે, તમે શેના પર ઊભા છો? પ્રાર્થના પર, અભિમાન પર, શ્રદ્ધા પર, ભય પર, ભગવાનના શબ્દ પર, દુનિયાના અભિપ્રાય પર? જો પાયો નબળો હોય તો દિવાલોને સજાવવી એ પ્રેમ નથી. સાચો પ્રેમ પાયાને સાફ કરીને અને નવી શરૂઆત કરીને નવી શરૂઆત કરવાનો છે. જ્હોન એ શક્તિશાળી ઉપદેશક છે જે ભગવાન ક્રિસમસ પહેલા મોકલે છે. બીજા તકોનો સંત જેઓ કહે છે, હું પછીથી બદલીશ, જેઓ પૂછે છે, મને માફ કરો, હું ક્યાં ભૂલ કરી? હું આ કેવી રીતે સુધારી શકું? ના સંત. તે બંધ દરવાજા ખોલવામાં, જૂના ઘા મટાડવામાં અને સંબંધોને નવીકરણ કરવામાં મદદ કરે છે. જ્હોન પણ એક આધ્યાત્મિક બુલડોઝર છે, પરંતુ બુલડોઝર જેવો નહીં જેનો ઉપયોગ આપણા સમાજમાં ગરીબો અને નબળાઓને અન્યાયી રીતે કચડી નાખવા માટે થાય છે. તેઓ ઘરો અને જીવનનો નાશ કરે છે. જ્હોનનો બુલડોઝર નબળાઓને ભગવાન તરફ જવાનો માર્ગ સાફ કરે છે. ઈસુ પોતે સાચા નિર્માતા છે. તે લોકોને તોડતા નથી, તે લોકોને તોડનારા કારણોને તોડે છે. પાપ, દ્વેષ, અન્યાય, નિરાશા એ જ વસ્તુઓ છે જે લોકોને તોડે છે. જ્યારે પાયો સ્વચ્છ હોય ત્યારે આપણે કેવી રીતે ઊંચા, વધુ મજબૂત પાયા પર નિર્માણ કરી શકીએ? ઈસુએ આપણને મજબૂત પાયા આપ્યા છે અને એડવેન્ટ એ તેનો અભ્યાસ કરવાનો શ્રેષ્ઠ સમય છે. વ્યક્તિગત પ્રાર્થના. દરરોજ ભગવાન સાથે વાત કરો. પ્રાર્થના ભગવાનના પ્રેમ અને આપણા પ્રેમને એક કરે છે. વિશ્વાસ. જીવન અસ્પષ્ટ હોય ત્યારે પણ ઈસુમાં વિશ્વાસ રાખો. દૈનિક શાસ્ત્ર વાંચન. આ ભગવાનનો પ્રેમ પત્ર છે. જેસીના મૂળમાંથી અંકુરનું વચન. ભગવાન જ્યાં પણ તે મૃત લાગે ત્યાં પણ નવું જીવન બનાવે છે. ખ્રિસ્તી સમુદાય.
જે લોકો આપણને ટેકો આપે છે અને પ્રોત્સાહિત કરે છે. ભગવાન સુધીની કોઈની યાત્રા એકલી નથી હોતી. દયા. જેઓ પીડામાં છે તેમની મુલાકાત લો અને તેમને મદદ કરો. મૌન અને ધ્યાન. ભગવાનનો અવાજ સાંભળવા માટે દરરોજ થોડી મિનિટો અલગ રાખો. ધીરજ. હિંમત અને નમ્રતા સાથે સંબંધો ફરીથી સ્થાપિત કરો. આશા અને આનંદ. ભગવાન સાથે આપણે હંમેશા નવી શરૂઆત કરી શકીએ છીએ. સેવા. આપણા સમય, પ્રતિભા અને સંસાધનોનો ઉપયોગ ભગવાનના કાર્ય માટે, ખાસ કરીને જેમના જીવન બરબાદ થઈ ગયા છે તેમના માટે. ગયા અઠવાડિયે આપણે નવા ધાર્મિક વર્ષનો પ્રારંભ કર્યો. આધ્યાત્મિક રીતે આ આપણું સાચું નવું વર્ષ છે. નવા સંકલ્પો લેવાનો સમય, વધુ પ્રાર્થના કરવાનો, વધુ પ્રેમ કરવાનો, અલગ રીતે જીવવાનો. હવે આગમનની આ શરૂઆતની ઋતુ ખાસ કરીને જ્હોન બાપ્ટિસ્ટ જેવી છે. કલ્પના કરો કે તે તમારા હૃદયના રણમાં પવિત્ર બુલડોઝર સાથે ઊભો છે. તે તમારી નબળાઈઓ જુએ છે અને પ્રેમથી કહે છે, ચાલો આ સાફ કરીએ. ચાલો હવે શરૂ કરીએ. પછી નહીં, હમણાં. પ્રબોધક યશાયા કહે છે, જેસીના મૂળમાંથી એક અંકુર નીકળશે. જ્યાં તે મૃત લાગે છે ત્યાં નવું જીવન ઉગશે. પરિવર્તન આવશે. એક નવી શરૂઆત થશે. આ આગમનમાં ચાલો આપણે ફક્ત જન્મદિવસના બાળક માટે જ નહીં, પણ રાજા માટે પણ તૈયારી કરીએ જે ફરીથી મહિમામાં આવશે. ભગવાન આપણી અંદરની નબળાઈ અને અસત્યને દૂર કરે અને તે આપણા જીવનને એક મજબૂત પાયા પર બનાવવામાં મદદ કરે જેને કોઈ પવન હલાવી ન શકે.